હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ નાગરવેલના પાનનું જ્યુસ, અથવા તો એને આપણે કહી શકીએ કે પાનનું રિફ્રેશિંગ ડ્રિંક. તો એના માટે મેં નાગરવેલના 4 થી 5 પાન લીધા છે. આ પાન મોટા છે, તમે નાના પાન હોય તો વધુ પણ લઈ શકો. અને આને આપણે સ્ટોર કરીને રાખવાના છીએ ડ્રિંકને. તો આ પાન છે એના આપણે વચ્ચેથી જે જાડી દાંડી હોય એ મેં કાઢી લીધી છે અને પાનનો ભાગ રાખ્યો છે આ રીતે બધા પાનમાંથી. હવે આ પાન છે ને આપણે ટુકડા કરી અને મિક્સર જારની અંદર નાખી દેવાના છે. જો તમે ખાલી પાનથી ન બનાવતા હોય અને દુકાને જે પાનના ગલ્લે રેડીમેડ પાન મળે છે, પાન બનાવેલું મીઠું પાન, એ લ્યો તો એનાથી પણ સરસ બને છે. તો તમારે ઘરે કોઈ પણ વસ્તુ લાવવી ન પડે, ડાયરેક્ટ દુકાનેથી સીધા પાન લઈ શકાય. તો આ પાન છે ને હું મિક્સર જારની અંદર એડ કરું છું. પછી એની અંદર આપણે મીઠું પાન બનાવવા માટે જે વસ્તુ જોઈએ એ બધી જ આપણે એડ કરવાની છે. એની અંદર આપણે એડ કરીશું, આ છે સૂકું ટોપરું. તો આ ટોપરું એડ કરી દઈએ. મેં 5 પાન લીધા છે, એટલે 5 પાન બનાવવા માટે જે વસ્તુ જોઈએ એ બધી જ આપણે એટલા માત્રામાં આપણે એડ કરશું. તો આ છે તૂટી ફ્રૂટી. ત્યારબાદ છે ધાણા દાળ. પછી એની અંદર આપણે એડ કરીશું સેજ અમથું ગુલકંદ, એટલે 1 પોણી ચમચી જેટલું ગુલકંદ લીધું છે મેં. પછી એની અંદર આ છે મીઠી સોપારી, એને સલી પણ કહે છે, મીઠી સોપારી છે. પછી આ છે વરિયાળીનો પાવડર. અને આને મીઠી ચટણી કહે છે. જો આ મીનાક્ષી મીઠી ચટણી આવે એ આપણે એડ કરી દઈએ થોડીક અમથી. પછી આ છે રસવા, આ પાવડર આવે મીઠો, એ આપણે થોડોક એડ કરીએ જેનાથી સુગંધ સરસ આવે. અને 1 પિંચ જેટલો મીઠો કલર નાખી દઈશું આપણે. અમે ગ્રીન કલર લીધો છે જેથી કલર છે ને એકદમ સરસ આવે છે, બ્લેકિશ ઉપર ન થઈ જાય. નહીંતર આપણે પાન અને આ બધો મસાલો પીસશું ને ત્યારે બ્લેક જેવો કલર થઈ જાય છે, એટલે આપણે છે ગ્રીન કલર એડ કરી દઈએ એની અંદર. ત્યારબાદ આપણે એને મિક્સરની અંદર પીસી લેશું. આપણે અધકચરું પીસાઈ જાય એટલે એની અંદર આપણે બરફનો ભૂકો એડ કરી દઈએ થોડો, જેથી એનો કલર છે ને એકદમ સરસ રહે. ત્યારબાદ આપણે થોડું પાણી એડ કરી દઈશું. આપણો જ્યુસ છે એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને ગાળી લઈએ. તો અહીંયા મેં એક સ્ટ્રેનર લીધું છે, કેરીનો રસ કાઢવા માટેનો ચાયણો છે, એને શકોરાની ઉપર રાખી દીધો છે. તો આપણે એની અંદર ગાળી લઈએ. આ રીતે દબાવી અને બધું પાણી છે એ કાઢી લેવાનું છે. તો આપણું આ જ્યુસ છે એ આપણે સરસ રીતે ગાળી લીધું છે. હવે આપણે એની અંદર ખાંડ ઉમેરવાની છે. તો અહીંયા મેં દળેલી ખાંડ લીધી છે. 1 ચમચો ખાંડ આપણે એની અંદર ઉમેરી દઈશું. પછી આપણે જ્યારે જ્યુસ બનાવીએ ત્યારે આપણે પછી ખાંડ ઉમેરવાની રહેતી નથી. તો આ રીતે આપણે સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈએ. આપણી ખાંડ છે એ સરસ રીતે ઓગળી ગઈ છે ને આપણું શરબત છે એ તૈયાર થઈ ગયું છે. અહીંયા મેં 1 ગ્લાસ દૂધ લીધું છે ને એમાં થોડુંક અધૂરો રાખ્યો છે ગ્લાસ. હવે એની અંદર આપણે આ શરબત છે એ મિક્સ કરી દેવાનું છે. દૂધ મેં ઠંડુ લીધું છે એટલે વધારે બરફ નાખવાની જરૂર નથી, નહીંતર આપણે ઉપરથી બરફ છે એ આપણે નાખવો પડે. તો આપણું સરસ મજાનું રિફ્રેશિંગ ડ્રિંક છે એ તૈયાર થઈ ગયું છે. તમે એનો કલર જોઈ શકો છો, એકદમ પિસ્તા કલર છે, મસ્ત.
અને ટેસ્ટમાં પણ એટલું જ સરસ છે. ઉપરથી આપણે એમાં કેસર છે એ થોડુંક નાખી દઈશું. તો આ રીતે ચોક્કસથી એક વખત આ ઉનાળાની અંદર આ રિફ્રેશિંગ ડ્રિંક ટ્રાય કરજો. એકદમ મસ્ત લાગશે અને મહેમાન આવે ત્યારે એકદમ નવી રેસીપી લાગે અને એકદમ નવી ડ્રિંક લાગે છે અને બધાને ખૂબ ભાવે છે. એકવાર ચોક્કસથી આ ઉનાળામાં ટ્રાય કરજો. હવે આપણે જે આ પલ્પ વધ્યો છે એને આપણે આ રીતે બરફની ટ્રેમાં અથવા તો આજે મેં અત્યારે એક ટ્રે લીધી છે તો એક ટ્રેની અંદર આપણે અથવા તો કોઈ મોલ્ડ હોય તો મોલ્ડની અંદર નાખી અને ફ્રીઝરની અંદર આપણે જમાવી દેવાનું છે. આ જે વધેલું ડ્રિંક છે ને એને આપણે ફ્રીઝની અંદર નથી મૂકવાનું, કારણ કે ફ્રીઝની અંદર 2 થી વધારે દિવસ સુધી સારું નહીં રહે. તો આને ફ્રીઝરની અંદર બરફની જેમ જમાવી દેવાનું છે. પછી જ્યારે આપણે આ જે ડ્રિંક બનાવવી છે, પાનનું શરબત બનાવવું છે, તો આમાંથી બરફનો ટુકડાની જેમ જ એક ટુકડો આમાંથી લઈ અને 1 ગ્લાસ દૂધની અંદર આપણે નાખી દઈશું. આની અંદર ખાંડ છે કોઈ વસ્તુ એડ કરવાની નથી, ખાલી આપણે ઠંડુ દૂધ અથવા તો બરફવાળું દૂધ લેવાનું છે અને એની અંદર આપણે આ એક ટુકડો છે એ એડ કરી દેવાનું છે. તો આ રીતે આપણે આ પાનનું શરબત છે તો એને આપણે સ્ટોર કરી શકીએ છીએ. આ રીતે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો.